મારું નામ પંકજ સરાફ છે. હું અમદાવાદ રહું છું. મારી ઉંમર 41 વર્ષ છે. છેલ્લા 2016થી મને ડિપ્રેશનનો પ્રોબ્લેમ હતો. તે અત્યારે 2026 એટલે ઓલમોસ્ટ 10 વર્ષ થઈ ગયા છે. એટલે 10 વર્ષથી હું ડિપ્રેશનની દવાઓ લઉં છું. તે દરમિયાન મેં 3-4 ડૉક્ટરોને પણ બદલ્યા, ન્યુરોલોજિસ્ટને પણ બતાવ્યા, સાયકોલોજિસ્ટને પણ બતાવ્યા, ઘણી બધી થેરાપી લીધી. તો અલ્ટિમેટલી મારી દવા 2 ગોળીથી ચાલુ કરીને ધીરે ધીરે 8 ગોળી સુધી અત્યારે મારો ડોઝ હતો. હું રોજની 8 ગોળી ડિપ્રેશનની લેતો હતો. તો આ 10 વર્ષ દરમિયાન મેં એટલા બધા ખરાબ અનુભવ કરેલા છે એલોપેથિકના, બધાના ઓલમોસ્ટ. આયુર્વેદિક દવાઓ પણ મેં લીધેલી છે, એલોપેથિક પણ લીધેલી છે, હોમિયોપેથિક પણ લીધેલી છે, પણ કોઈ પણ જાતનું રિઝલ્ટ મળ્યું નથી. મેં એલોપેથિકમાં CBT થેરાપી લીધેલી છે, શોક થેરાપી જે કહેવાય, એ મેં 2 સેશન, એટલે એક સેશનમાં 3 વાર શોક આપતા હોય, શોટ, ઇલેક્ટ્રિકલ શોટ, એવા મેં ટોટલ 2 વાર ઇલેક્ટ્રિકલ શોક બી લીધેલા છે. જે લીધા પછી ટોટલી તમારી યાદદાસ્ત જતી રહે છે. અને પછી એટલે યાદદાસ્ત જતી રહે છે મીન્સ કે તમને 10% 20% જેવું યાદ રહે, બાકી બધું તમે ભૂલી જાઓ. બહુ પેનફુલ હોય છે એ સમય કાઢો. એના પછી મેં લેટેસ્ટ ટેકનોલોજી જે કહેવાય WHOની અપ્રુવલ TMS થેરાપી, RTMS થેરાપી, જેની અંદર મેગ્નેટિક કોઇલથી સેશન આપતા હોય છે બ્રેનમાં, એના પણ મેં 18 સેશન લીધા છે. એના સિવાય મેં સાઉન્ડ હિલિંગ થેરાપી, રેકી થેરાપી, પછી મેડિટેશન ને ઘણું બધું એવું તો મેં ઘણી બધી વસ્તુઓ કરેલી છે, પણ એનાથી કોઈ પણ જાતનો કોઈ બી ફરક પડતો નથી. એલોપેથિકમાં હું દવા અડધી ગોળી કે 1 ગોળી પણ બંધ કરી દેતો હતો. ડૉક્ટર બંધ કરાવી દે 1 ગોળી પણ, તો બીજા દિવસે ઊભું રહેવું, બોલવું, શું બોલું છું, ચક્કર આવવા, બેચેની રહેવી, ગુસ્સો આવો, ચક્કર આવવા, ડર લાગવો, એ બધી વસ્તુ 1 ગોળી બંધ કરવાથી બીજા 3જા દિવસે એની નેગેટિવ ઇફેક્ટ ચાલુ થઈ જાય. એટલે દવા હું બંધ કરી શકતો નહોતો. અને દવા લેવાની અંદર એટલા બધા સાઈડ ઇફેક્ટ છે. મેં દવા લીધી એના પછી મને બીજી બધી પ્રોબ્લેમ્સ થવામાં લાગી. મને ડાયાબિટીસ ડિટેક્ટ થયો, કોલેસ્ટ્રોલ ડિટેક્ટ થયો, બરાબર. એટલે એવું લાગે કે બસ જીવી રહ્યા છે દવા ઉપર, પણ કોઈ ખુશી નહીં, કોઈ એક્સાઇટમેન્ટ નહીં, કોઈ સોશિયલ નહીં, કોઈની જોડે વાત કરવાનું મન ના થાય, બસ દવા ઉપર જિંદગી ચાલી રહી છે. પછી અચાનક મેં સોશિયલ મીડિયા પર જોયું, જૈન થેરાપીના પેજ આવ્યું હતું, રીલ, તો એ મેં જોયું. તો એમાં જોયું બધાના ફીડબેક બહુ સારા છે. તો મેં કહ્યું ચલો આમાં બી ટ્રાય કરી જોઈએ, આટલું બધું તો આપણે કર્યું છે, તો ચલો ને આમાં પણ એકવાર ટ્રાય કરી જોઈએ. તો મેં સુરેશભાઈ ગજ્જર સાહેબ, એમને ફોન કર્યો કે સાહેબ આ રીતનું છે આખું. મેં એમને વાત કરી. પછી એમને મને કીધું કે તમે એકવાર અહીંયા મળવા આવો, કેમ કે મારું બિઝનેસ છે, એટલે બિઝનેસની અંદર પોસિબલ નહીં કે હું સલંગ 15 દિવસ રજા રાખી શકું. તો બીજું સર્વિસ ઇન્ડસ્ટ્રીઝનું મારું કામ છે, એટલે એમને મને એ જ કીધું કે તમે અહીંયા આવો, હું મળી ડિસ્કસ કરીએ અને જોઈને તમને કહીશ. પછી હું 1 તારીખે ગયો, 1 ડિસેમ્બરે ત્યાં 4 સેશન ચાલુ કર્યા. 4 થી 5 સેશન, 6 સેશન પછી એમને મારી 3 ગોળી બંધ કરાવી, અને એના પછી 2 સેશન પછી બીજી 2 ગોળી મેં જાતે બંધ કરી દીધી એમને. એટલે મને એટલું સારું થઈ ગયું હતું. એટલે અત્યારે મારી ટોટલ 8માંથી 5 ગોળી બંધ થઈ ગઈ છે, 3 જ ગોળી ચાલુ છે. અને એના પછી આજે
14 તારીખ છે, એટલે મને 14 દિવસ ઓલમોસ્ટ થયા, દવા બંધ કરીને 10 દિવસ થયા, પણ મને એવું કંઈ લાગતું નથી કે મેં દવા બંધ કરી છે. હું સંપૂર્ણપણે હેલ્ધી છું, સંપૂર્ણપણે મને મટી ગયું છે. થોડુંક જે બાકી છે એની અંદર એવું છે કે સરે ઘરે ઘણી બધી ટેકનિકો મેડિટેશનની શીખવાડી છે અને કોન્ટેક્ટમાં સર હોય છે અને ઘણી બધી વસ્તુમાં મદદરૂપ છે. ડાયટ કઈ રીતે લેવું એ તે બધી વસ્તુમાં. પણ ઓવરઓલ મને આ 10 વર્ષની અંદર પહેલી વાર એવું છે કે જે હું હાર્ડલી સેટિસ્ફાઈડ છું અને મારી જોડે કોઈ શબ્દ નથી એમના વિશે હું શું કહું કે મારી જોડે કોઈ બી વાક્ય નથી, કેમ કે હું એટલો કંટાળી ગયો હતો 10 વર્ષથી. કેમ કે ડૉક્ટરે તો મને ત્યાં સુધી કહી દીધું હતું કે દવાની સાથે જીવવાની આદત પાડી દો. ડૉક્ટરે મને ત્યાં સુધી કહી દીધું હતું, એટલે હું પોતે એકદમ ડિમોટિવેટ થઈ ગયો હતો. પણ ત્યાં ચેન થેરાપીમાં થેરાપી લીધા પછી 9 દિવસ થેરાપી લીધા પછી 15 સેશન લીધા પછી મને આજે બીજું 1 અઠવાડિયું થઈ ગયું છે. બહુ સારું છે. હું તે બદલ સાહેબ શ્રી સુરેશભાઈ ગજ્જરનો ખૂબ ખૂબ આભારી છું અને તે આજે કરી રહ્યા છે એ બહુ અકલ્પનીય છે, બહુ સાયન્ટિફિક છે. આંખ બંધ કરીને ટ્રસ્ટ કરીને આ થેરાપી જે બી કરાવશે એમને 100% રિઝલ્ટ મળશે એ હું ખાતરી આપું છું. કેમ કે મેં મારા અનુભવ ઉપરથી હું તમને આ વસ્તુ શેર કરી રહ્યો છું કે બીજા કોઈને બી આ રીતની તકલીફથી આગળ એ ઝૂંઝાય નહીં. આનો સોલ્યુશન છે, તો ટ્રસ્ટ કરીને ટ્રીટમેન્ટ કરાવો, તમને 100% રિઝલ્ટ મળશે. થેન્ક યુ.